જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરશું, આ તમે જોઈ શકો દવાની બોટલો ઘણી બધી પડી. તો એની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો ઘણાની અંદર ઈસી લખેલું હોય, ઘણાની અંદર SL લખેલું હોય, ઘણાની અંદર FS લખેલું હોય. તો આનો હકીકતમાં મતલબ શું હોય અને એની અંદર શું અલગ કન્ટેન્ટ હોય છે એના વિશે આજે આપણે વાત કરશું. અને ઘણી વખત મિત્રો આપણે શું થાય કે આપણે એ કોઈ કન્ટેન્ટ જોતા નથી, એની અંદર કઈ ફોર્મ્યુલેશનની દવા છે, જેથી કરીને આપણે દ્રાવણ બનાવતા હોય ત્યારે આપણું દ્રાવણ ફાટી જતું હોય છે. તો એ દ્રાવણ ના ફાટે એના માટે આપણે શું ધ્યાન રાખવું એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરશું. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અન્ય ગ્રુપની અંદર શેર કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા આપણી પાસે ઘણી બધી જે છાંટેલી હોય દવા એ પડી છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે આ લઈએ આપણે, તો આ થાઇપર છે. તો આની અંદર મિત્રો તમે જોઈ શકો ઇથિયોન 40% પ્લસ સાયપરમેથિન 5% છે, ઈસી ફોર્મ્યુલેશનની અંદર છે. તો હવે આપણે મિત્રો જોવા જઈએ ઈસી શું એટલે, તો કે ઈસી એટલે ઇમ્યુલ ફિઝિબલ કન્સન્ટ્રેટ. તો આ આપણે ઈસી પ્રકારની દવા થાય. ઈસી એટલે મિત્રો આમ જોવા જઈએ ને તો અત્યારે આનો આપણે જમાનો વયો ગયો કહેવાય. આ જૂના જમાનાનું આપણે જે આવે, દાખલા તરીકે આપણે જે કોન્ટાપ આવતું તો જે સાદું આવે, હાવ લિક્વિડની અંદર આવે અને પાણીની અંદર આપણે નાખીએ તો સફેદ કલરનું હાવ આછું પાણી થઈ જાય. તો આ એક આપણે વાત કરી ઈસીની. હવે આપણે વાત કરીએ મિત્રો તો એ છે આની અંદર તમે જોવા જાઓ આપણી પાસે છે જુડિયો છે. તો આની અંદર એક્ઝોસ્ટ્રોબિન છે અને ક્લોરોથાયોનિલ છે 40%. તો આની અંદર મિત્રો જોઈ શકો SC ફોર્મ્યુલેશન છે. SCની વાત કરીએ મિત્રો તો એની અંદર જોવા જઈએ ને તો સસ્પેન્શન કન્સન્ટ્રેટ કહેવાય આને. અને આ જોવા જઈએ મિત્રો તો જે આપણે આ ઈસી જોયું એના કરતાં થોડુંક ઘાટું આવે. દાખલા તરીકે તમે જુડિયો જોયું હોય અથવા તો આપણે જે કોન્ટાપ આવે છે એની અંદર હેક્ઝાકોનાઝોલ આવે છે, એ પણ આપણે એકદમ ઘાટા રગડા ટાઈપનું થાય. પાણીની અંદર નાખીએ તો એકદમ આપણે ઘાટું આની અંદર દવા નીકળે. અને આ જે ઈસી ટાઈપનું હોય મિત્રો તો આની અંદર એકદમ હાવ પાતળું પાણી જેવું જ પ્રવાહી હોય. એના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો SC વાળું જે હોય તો એ એકદમ ઘાટું રગડા જેવું હોય છે. ત્યારબાદ આપણે મિત્રો બીજું જોવા જઈએ તો એ છે આપણે SL ફોર્મ્યુલેશન. જે આ તમે મિત્રો જોઈ શકો ઝુંબા, આ હર્બીસાઇડ છે, અહીંયા આપણે ક્લિયર લખેલું જ છે. તો આની અંદર જોઈ શકો અહીંયા SL છે. SLનું જોવા જઈએ મિત્રો તો એ છે સોલ્યુબલ કન્સન્ટ્રેટ. તો આ એક SL ટાઈપની આપણે ફોર્મ્યુલેશન કહી શકીએ મિત્રો. આ જોવા જઈએ તો આ જો એનું ટેકનિકલ નામ થઈ જાય અને આ એની ફોર્મ્યુલેશન આધારે આપણે ડિસાઇડ કરી શકતા હોઈએ. અને હવે એક આપણે મિત્રો તમને લાસ્ટ અલગથી બતાવું છું. આ જોવા જઈએ તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ આ છે નિલાયન છે, જેની અંદર થાયોમેથોક્ઝામ 30% FS છે. FS જોઈને મિત્રો આપણે એવું લાગતું હોય કે શું આ હકીકતમાં કોઈ નવી માર્કેટમાં આવેલી દવા એવું કંઈ છે? તો ના, આ એવું કંઈ નથી મિત્રો. FSનું જોવા જઈએ તો એ છે ફ્લોવેબલ કન્સન્ટ્રેટ ફોર સીડ ટ્રીટમેન્ટ છે. આ જે આપણે બિયારણ હોય કોઈ પણ પ્રકારનું તો એને પટ મારવા માટે દવા આવતી હોય તો એની અંદર આપણને FS જોવા મળતું હોય. તો આ એક મિત્રો આપણે ધ્યાન રાખીએ તો આના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે આ દવાની અંદર કયું ટેકનિકલ છે અને FS EC એના આધારે પણ આપણે કઈ દવા સાથે મિક્સ કરવી એ પણ આપણે જોઈ શકતા હોઈએ. અને હવે મિત્રો અહીંયા હું તમને બતાવું, આ જો આપણે 3 દવા છે. એક તો આ નિંજા કરીને છે, એક ઉર્જા છે જે CBZ DCGLનું છે, અને બીજું જોવા જઈએ તો એ છે બ્લેક ગોલ્ડ. તો આની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનું ઈસી કે એવું કોઈ ફોર્મ્યુલેશન નથી. તો આનો મતલબ એવો સમજવો હું કે આ કોઈ ડુપ્લિકેટ દવા છે એવું છે? તો નહીં મિત્રો, એવું કંઈ નથી, ડુપ્લિકેટ કે એવું કંઈ નથી. પરંતુ જે આપણે
મેં તમને બતાવ્યું ઈસી એસએલ એ બધા એ ટેકનિકલ અને જે પેસ્ટિસાઇડ દવા આવે એની અંદર જોવા મળતું હોય. આ કોઈ પેસ્ટિસાઇડ નથી, પણ અહીંયા તમે જોઈ શકો પ્લાન્ટ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તો જે આ પ્રકારની દવા હોય અથવા તો જે ફર્ટિલાઇઝર આવતા હોય, દાખલા તરીકે વોટર સોલ્યુબલ ને હોય, તો આ પણ જો એ રીતના જ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે. તો આની અંદર કોઈ પણ એવું કોઈ પ્રકારનું ઝેર કે એવું કંઈ હોતું નથી. તો આની અંદર એવું કોઈ એફએસ કે એવું કંઈ હોય નહીં. તો આ થઈ આપણે ટેકનિકલ વિશેની માહિતી. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે તો આપણું દ્રાવણ કરતા હોઈએ, આપણે 2-3 દવા અથવા 4-5 દવા ભેગી લઈ લઈએ અને પછી આપણે દ્રાવણ કરીએ, તો ઘણી વખત આપણે દ્રાવણ ફાટી જાય, એટલે કે આપણું દૂધ હોય ફાટી જાય ને કેવું થઈ જાય એ રીતનું આપણું દ્રાવણ થઈ જતું હોય. અને જો આપણે એનો સ્પ્રે કરી દીધો તો આપણને એની અંદર જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. તો હવે મિત્રો આપણે તો પહેલી વખત જોવા જઈએ તો કે દ્રાવણ કરીએ તો એમાં શું ધ્યાન રાખવાનું. તો તમારી પાસે જે દવા હોય એની અંદર પહેલાં તો એ નક્કી કરી લેવાનું કે મમરી ટાઈપની દવા કઈ છે. દાખલા તરીકે ઈયળનું આપણે છાંટતા હોઈએ તો જે ઇમામેક્ટિન બેન્જોડ આવે 5%, તો એની અંદર આપણે ખાવાની સેવ આવે એ ટાઈપની મમરી આવતી હોય. તો એ ટાઈપનું જે હોય મમરી, તો એનું દ્રાવણ આપણે પહેલાં કરવાનું. અથવા તો આપણે જે પાવડર ટાઈપનું આવતું હોય, તો કે જે આપણે સાફ આવે પાવડર હોય અથવા મમરી હોય, એને ડોલની અંદર પહેલાં ઓગાળવાનું. ત્યાર પછી આપણે જોવા જઈએ તો એનાથી થોડુંક ઘાટું જોવા જઈએ. હમણાં જ આપણે વાત કરી એસસી પ્રકારનું જે આવતું હોય કન્ટેન્ટ, દાખલા તરીકે હેક્ઝાકોનાઝોલ છે, એસસી ટાઈપનું જે આવતું હોય એને ત્યારબાદ એની અંદર ઉમેરવાનું. અને છેલ્લે જોવા જઈએ તો ઈસી ટાઈપનું જે હોય, આપણે પહેલાં જે વાત કરી એ કન્ટેન્ટ હાવ પાણી જેવું હોય એને છેલ્લે રાખવાનું. તો આ રીતના મિત્રો જો આપણે દ્રાવણ બનાવ્યું તો ક્યારેય દ્રાવણ ફાટવાનો પ્રશ્ન આવશે નહીં. અને જો તમને ડાઉટ હોય કે આ દ્રાવણ કદાચ ફાટી જાય, તો પહેલાં તો આપણે એક નાનું માપિયું હોય એની અંદર બધી દવા મિક્સ કરી દેવાની અને થોડું પાણી નાખી અને 4-5 મિનિટ સુધી રાહ જોવાની. જો દ્રાવણ ના ફાટે વ્યવસ્થિત હોય તો જ આપણે બધી દવા હોય એનું દ્રાવણ કરીએ તો આપણે ફાટે નહીં અને જોઈએ એવું રિઝલ્ટ મળે. અને જો દ્રાવણ ફાટી ગયું મિત્રો, તો કોઈ પણ એક દવા આપણી ઉડી ગઈ એમ જ સમજવાનું. માની લ્યો ઈરની લીધી, ફૂગનાશક લીધી અને કોઈ પણ બૂસ્ટર પ્લાન્ટ હ્યુમિનિટર કે અથવા આપણે કોઈ પણ ફાલ ફૂલની દવા લીધી આપણે, તો દ્રાવણ ફાટી ગયું એટલે એક દવાનું રિઝલ્ટ વયું જ ગયું અને બીજાનું રિઝલ્ટ કપાહે એ વાત અલગ છે. તો આ રીતના આપણે દ્રાવણની અંદર ધ્યાન રાખીએ તો ફાટે નહીં. તો મિત્રો જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને અન્ય ગ્રુપમાં અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.